ભાવનગરમાં પક્ષ પલટાની બનેલ એક વિચિત્ર ઘટનામાં ભાજપની પૂર્વ નગરસેવિકા કોંગ્રેસમાં જોડાયા બાદ કલાકોમાં પુનઃ ભાજપમાં પાછી જોડાઈ ગઈ હતી. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પક્ષ પલટાની સિઝન ખીલી ઉઠી હોય તેમ પૂર્વ નગરસેવિકા સેજલબેન ગોહેલ સોમવારે સવારે ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ભાજપની પૂર્વ મહિલા નગરસેવિકાએ મહિલાઓ ભાજપમાં સુરક્ષિત નથી તેમજ ઓબીસી અને માઇનોરિટીનું કોઈ સાંભળતું નથી તેમ જણાવી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. હા બરોબર છે પણ હું સુરક્ષિત નથી મને થોડુંક મને તો એક વાર લાગ્યું મેં કીધું એક વાર જોઈ લો પણ આગળ જેમ જેમ ગઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું. પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ ઉપર હુમલો થઈ ગયેલો. મેં પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારે. કોઈ પણ જાતના બેન કમિટમેન્ટ વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતનું એમની સાથે કમિટમેન્ટ થયું નથી. એમના કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયા છે. આવી રીતે ઘણા બધા કોર્પોરેટરો અમારી સાથે લાઇનઅપમાં છે. કોંગ્રેસમાં જોડાયાને કલાકો વીત્યા ન હોય પૂર્વ મહિલા નગરસેવિકા પુનઃ ભાજપમાં જોડાઈ જતા ભારે વિવાદ સર્જાયો હતો. ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન પણ અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. હા સુરક્ષિત જ છું પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. બેન કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ? ના એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બનતી જશે? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી.